નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પાઠશાળામાંથી હું જિગ્નેશ અડિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, અત્યારે જે આપણા ઉનાળુ તલ છે એમાં ફૂલ આવવાની શરૂઆત થઈ ગઈ છે અથવા આપણને એમાં ફૂલ અવસ્થા જોવા મળે છે. તો આ અવસ્થાએ એટલે કે ફૂલ અવસ્થાએ આપણને કોઈ રોગ હોય જે સૌથી વધારે નુકસાન કરતો હોય તો એ છે પર્ણગુચ્છ અથવા પુષ્પગુચ્છનો રોગ, અને આપણે ઘણીવાર એને પાનનો પોપડવાના નામે પણ ઓળખતા હોઈએ છીએ. તો ખેડૂત મિત્રો, આ જે રોગ છે એનું આપણે ઘણીવાર એના ઉપર આપણે ધ્યાન દેતા નથી અને આના કારણે આપણને તલમાં ઘણીવાર 70 થી 80% જેટલું નુકસાન પણ થતું હોય છે. તો આનું નિયંત્રણ કરવું ખાસ જરૂરી છે અથવા આના વિશેની માહિતી લેવી આપણા માટે ખાસ જરૂરી છે. તો આ વિડિયોમાં આપણે વાત કરીશું કે ભાઈ આ રોગના લક્ષણો કેવા હોય છે, એ આપણને કઈ રીતના નુકસાન કરે છે. બીજી વસ્તુ એ કે ભાઈ આ રોગનો ફેલાવો શેનાથી થાય છે અથવા કઈ જીવાતથી થાય છે, અને છેલ્લું એ કે આના નિયંત્રણ માટે આપણે કઈ દવાનો છંટકાવ કરવો જોઈએ અથવા આનું નિયંત્રણ આપણે કઈ રીતના કરી શકીએ. તો ખેડૂત મિત્રો, સૌપ્રથમ આપણે આ રોગના લક્ષણોની વાત કરીએ તો આ રોગના લક્ષણો તમને અલગ અલગ અવસ્થાએ એટલે કે વૃદ્ધિ વિકાસની જ્યારે અવસ્થા હોય અથવા ફૂલ અવસ્થા હોય અને જ્યારે બૈઠા બેસે એ અવસ્થા હોય ત્યારે તમને ત્રણેય અવસ્થામાં અલગ અલગ જોવા મળતા હોય છે. તો જ્યારે શરૂઆતની અવસ્થા હોય એટલે કે વૃદ્ધિ વિકાસની જ્યારે અવસ્થા હોય ત્યારે તમને જે ઉપરના પાન હોય એ નાના જાડા અને એ નીચેની બાજુ વળી જતા હોય છે. એટલે તમે જ્યારે પણ તલના ઉપરના પાન જોશો તો એ એકદમ નાના અને ગુચ્છામાં થઈ જતા હોય છે. અને બીજી વસ્તુ એ કે જે તલના પાન હોય એમાં જે નસો હોય એ તમને ધીરે ધીરે પીળી પડતી દેખાય છે. એટલે કંઈક ને કંઈક રીતના આ તલ પીળા પડે છે. અને આપણે ફૂલ અવસ્થાની વાત કરીએ કે ભાઈ ફૂલ અવસ્થાએ આ જે પર્ણગુચ્છ અથવા પુષ્પગુચ્છનો રોગ છે એ આપણને કઈ રીતના નુકસાન કરે છે. તો જ્યારે ફૂલ બેસે, કેમ કે જે તલ હોય એના જે ફૂલ હોય ગુલાબી અથવા ધોળા રંગના હોય છે, પણ જ્યારે આ રોગનો ફેલાવો થાય અથવા તમને છોડમાં આ રોગ જોવા મળે ત્યારે એના જે ફૂલ હોય એ પાંદડા જેવા થઈ જતા હોય છે અને લીલા કલરના થઈ જાય છે અને જેમાં બૈઠા બેસતા નથી. અને બીજી વસ્તુ એ કે આપણે બૈઠા બેસે જ્યારે બૈઠા અવસ્થા હોય ત્યારે આ રોગના આપણે લક્ષણોની વાત કરીએ તો આમાં જે ફૂલ હોય એમાંથી બૈઠા બેસતા નથી, અને જો એકવાર બૈઠા બેસે તો એનો વિકાસ બરોબર થતો નથી અને જે ઘણીવાર બૈઠા ફાટવાનો પણ પ્રશ્ન જોવા મળતો હોય છે. અને એના જે અંદરના જે બીજ હોય જે તલ હોય ઘણીવાર ઉગી જવાના પ્રશ્નો પણ જોવા મળતા હોય છે. તો ખેડૂત મિત્રો, આ થઈ કે ભાઈ આ રોગથી આપણને કઈ કઈ રીતના નુકસાન થાય છે. અને ખાસ વસ્તુ એ કે ભાઈ જે તલનો છોડ હોય એની વૃદ્ધિ હોય એ એકદમ અટકી જતી હોય છે. અને બીજી વસ્તુ એ કે આખું ખેતર હોય તો એમાં આના લક્ષણોને તમારે પારખવા હોય તો કોઈ પણ છોડ હોય એકદમ ગુચ્છામાં જોવા મળતો હોય છે. તો તમને આરામથી આપણને ખબર પડી જતી હોય છે કે ભાઈ આ જે છે એ પર્ણગુચ્છનો રોગ છે. હવે આ રોગના ફેલાવાની વાત કરીએ કે ભાઈ આ રોગનો ફેલાવો કઈ જીવાતથી થતો હોય છે. તો આ રોગનો જે ફેલાવો હોય એ જે લીલા તડતડિયા આવે અથવા પોપટી જે કહીએ, આ જે લીલા તડતડિયા આવે આના કારણે આ રોગનો ફેલાવો થતો હોય છે. અને ઘણીવાર જે ભૂખરા રંગના તડતડિયા આવે એના કારણે પણ આ રોગ ફેલાવો થાય છે. હવે બીજી વસ્તુ એ કે આ જે રોગ છે આનું આપણે નિયંત્રણ કરવું હોય તો આ લીલા તડતડિયા એટલે કે આ જે ચૂસિયા જીવાત છે એનું નિયંત્રણ કરવું ખાસ જરૂરી છે. તો હવે આપણે એના નિયંત્રણની વાત કરીએ કે ભાઈ નિયંત્રણમાં આપણે કઈ કઈ રીતના પગલા લઈ શકે. તો પહેલી વસ્તુ એ કે જે પણ છોડમાં આપણને જે આ પર્ણગુચ્છનો રોગ જોવા મળે તો એ છોડને આપણે ફેંકી દેવો જોઈએ. કેમ કે જ્યારે પણ આ લીલા તડતડિયા કોઈ જે પર્ણગુચ્છ જેમાં ફેલાનો હોય એવા કોઈ છોડ હોય એમાં જ્યારે પણ ખાય અને પછી બીજા છોડમાં ખાય એટલે એ રીતના રોગનો ફેલાવો થતો હોય છે. અને બીજી વસ્તુ એવા છોડનો આપણે નાશ કરવો જોઈએ અથવા ઉખાડીને ફેંકી દેવો જોઈએ. બીજી વસ્તુ એ કે આપણે જે જંતુનાશક દવા આવે
એનો છંટકાવ કરીને પણ આનું નિયંત્રણ કરી શકીએ. તો એમાં આપણે દવાની વાત કરીએ તો પેલી છે ઇમિડાક્લોપ્રિડ, જે 70% આવે આનો પણ તમે છંટકાવ કરી શકો છો, જે બાયરનું એડમાયરના નામે આવે છે, અથવા જે ડાયનેટોફ્યુરાન આવે જે તમને પીઆઈ કંપનીનું ઓશિનના નામે મળી જશે, તો એનો પણ તમે છંટકાવ કરી શકો છો. અથવા જે આપણે જે ઉલાલા આવે છે જેમાં ફ્લોનિકામિડ 50% આવે છે એનો પણ તમે આમાં છંટકાવ કરી શકો છો. આ જે 3 દવાની વાત કરી, અથવા જે ડાયમિથોઇડ જે રોગર આવે છે એનો પણ તમે છંટકાવ કરી શકો છો. આ કોઈ પણ દવાથી તમને આ જે લીલા તડતડિયા છે એમાં તમને એનું નિયંત્રણ જોવા મળશે. અને જ્યાં સુધી આ તમે લીલા તડતડિયાનું નિયંત્રણ નહીં કરો ત્યાં સુધી તમે આ જે પર્ણગુચ્છનો રોગ છે એનો ફેલાવો આપણે અટકાવી શકવાના નથી. તો ખેડૂત મિત્રો, આ થઈ કે ભાઈ આ જે પર્ણગુચ્છ અથવા જે પુષ્પગુચ્છનો રોગ આવે છે એના લક્ષણો કેવા હોય છે, કઈ રીતના આપણને નુકસાન કરે છે, આ રોગનો ફેલાવો કઈ રીતના થાય છે અથવા કઈ જીવાતથી થાય છે, અને આનું નિયંત્રણ આપણે કઈ રીતના કરી શકીએ. ધન્યવાદ ખેડૂત મિત્રો. જો વિડીયોમાં માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, અને આવી જ ખેતીને લગતી માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય જવાન, જય કિસાન.